સારા કર્મ તો આપણને સુખ જોઈતું હોય સારા કર્મ કરવાના, નહીં તો જરૂર નથી સારા કર્મ. શું કહ્યું ભાઈ ને? આપણને અશાંતિ ના ગમતી હોય તો સારા કર્મ કરો, અને અશાંતિ ગમતી હોય તો પછી ખોટા કર્મ કરો ને. તેને મોક્ષને લેવા દેવા નથી, કર્મોને એને મોક્ષમાં લેવા દેવા નથી. મોક્ષને તો કર્મો એટલે શું? કરતા પદ. કેવું તમે સમજ ને? જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી મોક્ષ નથી. જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી મોક્ષ હોય નહીં. કરતા એ જ ભ્રાંતિ. શું છે? એ જ ભ્રાંતિ. હું કરું છું. તમે એક સંદાસ જવાની કોઈને શક્તિ નથી આ વર્લ્ડમાં. કોઈ એવો માણસ પાક્યો નથી કે સંદાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ. શું કરો તમે? મેં અત્યારે વકીલાતનું ચાલુ કીધું છે. વકીલાતનું શરૂ કર્યું છે. હે? વકીલાતનો ધંધો શરૂ કર્યો છે. ના એમ નહીં. તમે કરી શકો એમ શું છો? એટલે કઈ રીતે? કોઈ પણ કઈ તમે કરી શકો એમ છે, એમ પૂછે છે દાદા. કઈ પણ આ બોલવાનું તમારી સત્તાનું છે એમ પૂછે છે. આ તમે ઘેરથી અહીંયા આવ્યા તો તમે આવ્યા? નહીં. તો કોણ આવ્યા? પ્રારબ્ધ. કોઈ શક્તિ, કોઈ અજ્ઞાત શક્તિ લાવી. કોઈ અજ્ઞાત શક્તિ મને અહીં લઈ આવી. હા, એ શક્તિને ઓળખો. આ બધું અજ્ઞાત શક્તિ કરાવડાવે છે. બધું શક્તિ ઓળખની દ્રષ્ટિ તમારા જેવાના આશીર્વાદથી મળી શકે. એ વકીલ બનાયા તે વકીલ અજ્ઞાત શક્તિએ બનાયા, અને મનમાં ફૂલ આવ કે હું વકીલ થયો. અરે ભાઈ, અજ્ઞાત શક્તિએ કર્યા તેમાં તમારું શું? કઈ જ નથી. વી આર નથિંગ. આપણે કઈ નથી એમ. હા, બસ છે ને. એ શક્તિને ઓળખે એવા આશીર્વાદ તમારા જેવા કોઈ પાસેથી મળે. એ શક્તિને ઓળખાય એવા આશીર્વાદ તમારા જેવા પાસેથી કઈક મળે એવું કરો એમ કે. અરે એવું એક ટુકડા કેમ માગો છો? તે એક ટુકડો હોય, એક શક્તિ આપીશ તો પાછું બીજું રહી જશે. એવું સમાધિ રહેશે ને. સમાધિ ક્યાંથી લાવશે પછી? એવું માગો કે કદી માગવું ના પડે. એટલે એક ખરો એવું માગી લો કે બધું અહીં આવી જાય. આવું કેવું માગવા? વકીલ ને વકીલાત કરતા ના આવડી તમને? હજી શરૂ કર્યું છે દાદા. હજી ઘડાયેલા નથી, શરૂ કર્યું છે હજી. એમ એવી રીતે માગી લો કે બધું મય આવી જાય. જો એમ કે શું કે છે કે એના શ્રેયકારી જે કઈ હોય તે તમે આપો. એ કઈ માગતા બી નથી આવડતું. એમ તો શું કે છે એને માગતા આવડતું નથી, હવે તમે આપી દો કે એના શ્રેયમાં જે શ્રેયકારી હોય એનું શ્રેય થવાનું હોય. અત્યારે તો અમે તમને છે તે ઉપાય બતાડી દઈએ. ઉપાય સમજ ને? તમારે કરવાનો નહીં, પણ ઉપાય બતાડીએ એ પ્રમાણે કર્યા કરવાનું. સમજ પડે? તમારે કરતા તરીકે નહીં, આજ્ઞા તરીકે. એટલે તમારે કરતા ના થાય તમે. અને ફરી વાર કે અમે તમને બધી ચીજ આપી છે. આ બધાને આપ્યું છે એ ચીજ આપીશું. પછી ફરી વાર કે આમ તમને ખબર પડે તરત આવી જશે. પણ આઈ એક તરત આવી પડશે. ફરી વાર કે આવે ત્યારે તમે કેવી કોઈ વાર જઈએ. આત્મા પરમાત્મા વિલીન થાય છે એવું હિન્દુ શાસ્ત્રની થિયરી છે. શું કહે છે ભાઈ? બીજા અવતારે નહીં, ત્રીજા અવતારે કે છે આત્મા પરમાત્મામાં વિલીન થાય છે. એક અવતારી નહીં, બીજા અવતારમાં, બીજા નહીં તો ત્રીજામાં. તો એ ખરી વાત છે? એમ વિલીનીકરણ છે જ નહીં ત્યાં આગળ. શું આ સરકારમાં વિલીનીકરણ થાય છે? આત્મા વિલીનીકરણ, આત્મા પોતે જ પરમાત્મા છે. શું છે? એ પોતે જ પરમાત્મા છે. સમજ પડે ને? એને મુક્તિ પછી એને તમને ભાન થશે. સદાય મુક્ત છે. તમને શું નામ ભાઈ નું કહ્યું હતું? જતીનભાઈ. હું જતીનભાઈ છું એવું ભાન છે તમને. તે જયારે આત્મા છું એવું ભાન થશે ત્યારે પરમાત્માનું ભાન થશે તમને. એ આત્મા એ જ પરમાત્મા છે. તમારો આત્મા એ જ પરમાત્મા છે. શું છે? એમનો આત્મા એ પરમાત્મા. સમજાય છે? વિલીનીકરણ આ બધા લોકોએ લખ્યું છે ને, લોકોના મગજ ખલાસ કરી નાખ્યા. વિલીનીકરણ થતો હશે. આ કઈ સરકારનું રાજ છે? આનો આ જ આત્મા. શું કહ્યું? એનું ભાન થયું નથી. અત્યારે બેભાનપણામાં છો આત્માના. આત્માનું ભાન નથી. શું છે?
અત્યારે તમને હું જતીન છું એ ભાન છે. પટેલ છો? ના, દેસાઈ. દેસાઈ છે, દેસાઈ. દેસાઈ. હું દેસાઈ છું એ ભાન છે, હું જતીન છું એવું ભાન છે. સમજ પડે ને? પણ હું આત્મા છું એવું ભાન નથી ને. તમને રસિકભાઈ એમનામાં આત્મા દેખાય છે? તમને દેખાય છે? આમના હો દેખાય છે? પેલા બેરામ નહીં દેખાતા એમને દેખાય ને. એટલે તમારા આત્માને બધા જુએ છે. આ બધા જુએ છે, તમારી અંદર બેઠેલા આત્માને જુએ છે, અને એ જ પરમાત્મા છે. વિલીન કરવાનું હોય ને તમારું, ના ના, એને તો તમને આ પરમાત્મા દેખાય જ નહીં ને. આ બકરીમાં હું પરમાત્મા દેખાય છે. આખા પરમાત્મા બકરીમાં બેઠેલા છે, ગધેડામાં બેઠેલા છે. એટલે વિલીનીકરણ જેવું વાત જ નથી. સમજ પડી? આ બધું જે વાંચી લાયા છે ને એ બાજુ એ મૂકી દેવાનું. એ બધું અત્યાર સુધી જે જેને વલોવાથી જરાય મોખણ ના નીકળે એને શું કરવાનું? ફેંકી દો. ફેંકી દેવાનું, ઢોળ દેવાનું. સમજ પડી ને? ઉડતી મહેનત છૂટી પડી માથે પડે. અને મગજમાં તોરી બેઠી. શું બેઠું? હું કઈક જાણું છું. શું ચક્કર જાણું છું તે? લાતો ખાઈ ખાઈને મરી ગયો, ઠોકરો ખાઈ ખાઈને મરી ગયો. ઠોકર ખાય એટલે દમ નીકળી જાય, ના નીકળી જાય. શું મનમાં માની બે? શું તને સમજ પડે ને? હું કઈ જાણતો નથી એમ કે છે. બસ હું એ કઈ જ દાપણનો વાક્ય કહેવાય. સમજ પડે ને? હું કઈ જાણતો નથી. મને શાસ્ત્ર કે વેદ કે પુરાણ વાંચવાનો બી શોખ નથી. કશું વાંચવાનો જો ભગવાન ના કોઈ ઉપરી હોય, ભગવાન જેને વશ થયા હોય તો કોને વશ થતા હશે? જ્ઞાની. જ્ઞાની. શું કહે? એ કારણ કે અહંકાર એમના હોય નહીં તારે ભગવાન વશ થાય. શું થાય? શ્રેષ્ઠ જ્ઞાની. આ જે દેખાય છે ને તે દાદા ભગવાન નો હોય. તમે દાદા ભગવાન જોયેલા ખરા? આ તો ભાદરના પટેલ છે. શું છે? કોણ છે? ભાદરના પટેલ છે. આ દાદા ભગવાન તો બેઠા છે તે. તમે અમને જાણતા છે ને? એને જાણીને નથી આવ્યા. એને જાણીને નથી આયા. આ તો મંદિર કેવાય, ભગવાન નું મંદિર કેવાય. 14 લોક નો નાથ અને એનું મંદિર. કેવું મંદિર હોય? સુગંધી વાળું હોય મંદિર ને. પવિત્ર હોય, સુગંધી હોય. ખાલી ખાલી અંગૂઠો અડે છે ને ત્યાંથી જ મુક્તિ થવા મળે. અહીં અડ્યો તો ચરણમાં જ મોક્ષ. જ્ઞાનીના ચરણમાં જ મુક્તિ. શું કહ્યું? સમજ પડે ને? તારે બોલો મંદિર કેટલું બધું અને કેટલા કલાકમાં અહીં મુક્તિ આપી? એક જ કલાકમાં. કેવું? વ્યક્ત તમારા જેવામાં જ થાય ને એટલે જ આવીએ ને. કે છે તમારા જેવામાં જ વ્યક્ત થાય, બીજે કશે થાય નહીં, એટલા માટે આવી બીજે થાય ને. અવ્યક્ત. એ તો કોક જ ઘેર અજવાળું પૂરું થઈ જાય. પછી અજવાળા પછી દીવા હળગે બધા. એક દીવા પછી બીજા દીવા થાય, પણ વાંચી તો દીવો કોક જ ખરો થાય. અમને આ સુરત સ્ટેશન પર થયેલો દીવો